કેમ છે ધીરુભાઈ? પધારો સાહેબ. અમારી મુલાકાત લીધી બદલ તમારો આભાર. આજે અમે ધીરુભાઈને માધવ હાર્ડવેરની અંદર આવી ગયા છે. નિખાલસ ભાવવાળા વ્યક્તિ છે ધીરુભાઈ, અને જો અમને ક્યારેક પ્રોબ્લેમ પડી હોય ને તો સમસ્યાનું સોલ્યુશન કરી દે. જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા નવા બ્લોગમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે અમે જવાના છે તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે આજે શેની માટેનો વિડીયો છે. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. મિત્રો આજે અમે જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે ગાડી તૈયાર કરી દીધી છે. હવે આપણે તમને આગળ અપડેટ આપશું. રસ્તામાં ભાવેશભાઈનું કારખાનું આવ્યું છે અને ત્યાં ઘડી ખોટી થયા છે. યુટ્યુબમાં મને છે ને કલમનો કર નહોતો આવડતો ને ત્યારે મને બધું શીખવાડતા. એનો સપોર્ટ મને ફૂલ છે. અને એડિટિંગ કરતાં શીખવાડ્યું, થંબનેલ બનાવતા શીખવાડ્યું, ટૂંકમાં વ્લોગમાં કઈ રીતના શૂટિંગ કરવું, વિડીયો બનાવવો, કઈ રીતનું બધું મુમેન્ટ આપવું. મને ભાવેશભાઈ અને એક મારા બીજા એક કાંતિભાઈ છે, એ બે વ્યક્તિ મને ફૂલ સપોર્ટ કરે છે. તો એની માટે છે ને એમની પણ એક ચેનલ છે બીડી મકવાણા, એને પણ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતા. અમે તો બધા ભરતભાઈને સપોર્ટ કર્યો છે આગળ આવવા માટે, પણ તમે બધા જેટલા યુટ્યુબ ફેમિલી બધા જોતા હોય ને બધા ભરતભાઈને વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. નાનો માણા હોય તો આપણે મોટો કરવાનો હોય, કોઈ મોટો થઈને આવતું. માધવ હાર્ડવેર વરલની મુલાકાત આવી જશે એવી, તો અમારા વિડીયો બનાવી દો. તમને આજમાં બધી માહિતી આપશું અને તેમના માલિક છે તે પણ તમને માહિતી આપશે. મિત્રો માધવ હાર્ડવેરની મુલાકાત આપણે આવી જશે. તેમના માલિક છે ધીરુભાઈ આહિર, અને તેમની હાર્ડવેરની મોટી વરલની અંદર પહેલા નંબરની દુકાન છે. અને તેમની સાથે ચર્ચા કરશું, બધું કઈ કઈ વસ્તુ બધી રાખે છે, કેમની માટે ઉપયોગી થાય છે તે આપણને જણાવશે. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ. કેમ છે ધીરુભાઈ? પધારો સાહેબ. અમારી મુલાકાત લીધી બદલ તમારો આભાર. આજે અમે ધીરુભાઈને માધવ હાર્ડવેરની અંદર આવી ગયા છીએ. આજે આખો વિડીયો ધીરુભાઈ સાથે આપણે ચર્ચા કરીશું. એ આપણને સંપૂર્ણ માહિતી આપશે હાર્ડવેરની અંદર લાગુ પડતી અને ખેડૂતોને જે ઉપયોગમાં આવતી, પછી પ્લમ્બરનો ઉપયોગમાં આવતી અને કડિયાને પણ ઉપયોગમાં આવતી, તે માહિતી તમામ આપણે ધીરુભાઈ પાસેથી મેળવો. હવે ભરતભાઈ, પહેલી વાત તો એ આપણે વરલની અંદર દુકાન છે ટાણા અને વરલની રોડ જે છે મેન રોડ કહેવાય, સ્ટેટ હાઈવે છે, એની ઉપર આપણી દુકાન આવેલી છે. દુકાનનું નામ છે માધવ હાર્ડવેર અને હું એનો ઓનર છું. હવે સાહેબ તકલીફ એવી હતી ગામમાં પહેલાં કે વસ્તુ બધી મળવામાં મુસીબત હતી. એમ આપણે બાજુમાં 6 કિલોમીટર ગામ થાય છે ટાણાની અંદર વસ્તુ મળી રહે એના માટે વરલથી ટોટલ ખેડૂતને કાંઈ પણ નાની મોટી વસ્તુ જોતી હોય તો ટાણા ધક્કો થતો. હવે ટાણા ધક્કો ન થાય ને એ બધી વસ્તુ આપણા જ ગામમાં મળી રહે એવા હેતુસર મેં આ ગામમાં એક આયોજન કર્યું કે ભાઈ આપણા ગામના ખેડૂતોને કોઈને ટાણા ધક્કો ન થાય અને પેટ્રોલને સમય બે બસે એના માટે આપણે ચાલુ કરેલું. હવે અત્યારે હાલ તમે જોવા જઈએ તો સાહેબ ખેતીવાડીને લગતા ટોટલ ઓજારો જે છે એમાં જોવે કે ખંપાળી છે, કોદાળી છે, પાવડો છે, જીગમ છે, બકડિયા છે, એ ટોટલી વાડી બાંધવાની ખંપાળી માંડો, ખરપિયા છે. પછી આપણે આ એસઆરપીની લાકડી પર પણ રાખીએ છીએ. આ તૂટે નહીં, ભાંગે નહીં, ખેડૂતને રોજ માટે કામ આવે એવી વસ્તુ છે. રોજડા હોય, ભૂંજરા હોય, વાડીમાં આવતા હોય, તમારે તાર ફિન્ચિંગ કરવું હોય, ઝટકા મશીનની દોરી પણ આપણે રાખીએ છીએ. બરાબર, આ બધી વસ્તુ મળી રહે એ હેતુથી આપણે ચાલુ કરેલું છે. પછી કડિયાને લગતી ટોટલ સામગ્રી, જેમ કે ઓળીંભાનો ગરિયો આવે, પછી ચૂના લોઢું આવે, મસ્ટર આવે અને દોરીથી માંડીને બધું ટૂંકમાં કડિયાને જે ઉપયોગમાં આવતી હોય બધી વસ્તુ આપણે રાખીએ છીએ. બરાબર, પછી દોરી દોરડામાં જોઈ લો તમે, પલંગની સ્પેશિયલ હીરની બતાવ્યા એમ, જેમ કે આ દોરી દોરડા, મોરી, બળદની શીક્યું, બળદના મોવડા, બળદ સાફ કરવાના હાથલા, દૂધના કેન, ટંકોરી, બળદની ઘૂઘરમાળથી માંડીને બધી વસ્તુ આપણે અહીંયા મળી રહેશે. હવે નંબર બીજો, ખેત મજૂરો માટે દાંતરડા, સ્ટીલની દાંતરડી, સ્ટીલના દાંતરડા. પછી નળ ફિટિંગમાં ટોટલ આઇટમ અડધાથી શરૂ થાય
અને 1.5 સુધીમાં એ પીવીસી ફિનોલેક્સ કંપનીમાં અને બીજી પણ કંપનીમાં તમારા કસ્ટમરને કોઈને સસ્તું કરવું હોય તો પણ મળી રહેશે અને હેવી ફિટિંગ કરવું હોય તો પણ મળી રહેશે. જેમ કે 1.5 થી લઈ અને અડધા સુધીના ફિટિંગમાં ટોટલ વસ્તુ મળી રહેશે. આપણી પાસે નથી માત્ર એક વચ્ચે હવાનું ફિટિંગ આપણે રાખતા નથી. પછી ગાર્ડન પાઇપ, પછી ફિનોલેક્સમાં તમારે વાડીને માટે ફિટિંગ કરવું હોય તો પીવીસીની પાઇપ એ પણ અડધાથી માંડી અને 6 સુધીની. એમાં એક આપણે વચ્ચે 5ની નથી રાખતા કારણ કે 5ની ફિટિંગ બહુ ઓછું હોય છે એટલા માટે. બાકી પીવીસીનું ફિટિંગ ટોટલ 1.5 થી માંડી અને 6 સુધી, અડધાથી માંડી અને 1.5 સુધી પીવીસીમાં. ઝટકા મશીનની દોરી એ પણ મળી રહેશે વ્યાજબી ભાવથી અને હાજર સ્ટોકમાં જે જોવે તે. પાવડાના હાથા, ટીકમના હાથા, કવાડીના હાથા એ પણ મળી રહેશે. પછી એસએસમાં સ્ક્રૂ લઈ લો. એસએસમાં સ્ક્રૂ કોઈ પણ સાઇઝમાં જોવે તમારે અડધાથી માંડી 3 સુધીના આપણી પાસે હાજર સ્ટોકમાં છે. પછી ડ્રીલ મશીનના પાના કોઈ પણ હોય, ડ્રીલ મશીનના પાના પણ મળી રહેશે. કલરમાં 50 ગ્રામથી માંડીને 1 લીટર સુધીના કોઈ પણ કલર તમે માંગો એટલે આપણી પાસે હાજર સ્ટોકમાં મળી રહેશે. ખીલા, ખીલી, નટબોલ એ પણ મળી રહેશે હાજરમાં. લાઇટ ફિટિંગમાં સામાન તમે જો ગણો તો અંડર કન્સ્ટ્રક્શન હોય, કામ ચાલુ હોય તો અંડર ફિટિંગ માટે નળી, ઉપર ફિટિંગ કરવા માટે પટ્ટી એ પણ આપણી પાસે હાજરમાં મળી રહેશે. લાઇટ ફિટિંગ માટે અંડર મોડ્યુલર જે જોવે છે એ પણ હાજર સ્ટોકમાં મળી રહેશે. બરાબર, બધું આપણે વરલમાં જ મળી રહેશે. વરલની બહાર કોઈને ક્યાંય જવાની જરૂર નથી. એટલે કોઈએ ક્યાંય દોડાદોડી કરવી નહીં. ભાવ પૂછી લેવાની છૂટ છે, ગમે ત્યાં ભાવ પૂછી લેવાનો. બધા કરતાં સસ્તું હોય તો લેવાનું. આજે માધવ હાર્ડવેરની મુલાકાતે આપણે આવ્યા હતા. ધીરુભાઈ સરસ મજાની માહિતી આપી. ટૂંકમાં A to Z વસ્તુ જે રાખે છે દુકાનની અંદર તે એક સરસ મજાની માહિતી આપી. અને તેમને અમૂલ પાર્લર પણ છે અને સાથે સાથે સહકારી મંડળી પણ ચલાવે છે. એનું શું કહેવાય છે? એ દૂધ મંડળી પણ ચલાવે છે. મિત્રો, વ્યક્તિ એક અને કામ બધું ઘણું બધું તોય હેન્ડલ કરે. અમે એની પાસેથી શીખવી. અમે જો અમને ક્યારેક પ્રોબ્લેમ પડે ને કોઈ પણ વસ્તુને અમને સચોટ માહિતી આપે અને જે કાંઈ મુશ્કેલી હોય ને એમાં તમારે મુશ્કેલીમાંથી તમને સોલ્યુશન આપે. એટલે ઘણીવાર અમે કાંઈ નાની મોટી પ્રોબ્લેમ હોય ને તો અમે શેઠ પાસે સલાહ લેવા આવી. મિત્રો, નિખાલસ ભાવવાળા વ્યક્તિ છે ધીરુભાઈ. અને જો અમને ક્યારેક પ્રોબ્લેમ પડી હોય ને તો સમસ્યાનું સોલ્યુશન કરી દે.
માધવ હાર્ડવેરની અંદર ધીરુભાઈ આહિર સરસ મજાની માહિતી આપી છે, એની જોઈ શકો છો તમને દુકાને. હવે આપણે વિડીયોને આપણે એન્ડ આપવો છે, તો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો. અને હા, જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માધવ.